નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું આપણી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. બાયોમોલિક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓની અંદર એક બીજો ટોપિક ન્યુક્લિક એસિડ ની અંદર કેટલાક નીટ રિલેટેડ જે ટોપિક છે જેને આપણે આવરવાના રહી ગયા હતા. એ નીટ રિલેટેડ ટોપિક ની વાત કરવામાં આવે તો પહેલામાં પોઈન્ટ છે કે ઇર્વિન ચારગ્રાફનો નિયમ. તો ઇર્વિન ચારગ્રાફનો નિયમ શું કહે છે? તો કે બે પોલીન્યુક્લિયોટાઇડ એકબીજાને આવી રીતે કંતુલાકારે ગોઠવાય છે. જો આ તરફ એડિનિન હશે તો હંમેશા શું હશે? થાઇમિન હશે. જો ગ્વાનિન હશે તો સાયટોસિન તો ગ્વાનિન, થાઇમિન હશે તો એડેનિન. તો A + T ભાગ્યા G + C નું પ્રમાણ હંમેશા કેવું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ. તો આપણે નોર્મલ રીતે સમજો કે એક ડીએનએ ની અંદર A બરાબર કેટલા છે? 22 છે. તો T બરાબર પણ કેટલા હશે? 22 જ હશે. દાખલા તરીકે G બરાબર 23 છે તો C બરાબર પણ કેવા હશે? 23 છે. તો આ મૂલ્ય દરેક જગ્યાએ હરખું જળવાવું જોઈએ. બીજી વાત, જો A + T નું પ્રમાણ વધારે હોય તો એ સુકોષ કેન્દ્રીય કોષોની લાક્ષણિકતા છે, અને જો G + C નું પ્રમાણ વધારે હોય તો એ આદિકોષ કેન્દ્રીય સજીવોની લાક્ષણિકતા છે. તો એ પણ યાદ રાખવા જેવું છે. બીજી વાત કરીએ છીએ કે ન્યુક્લિયોઝોમ એટલે શું? તો જ્યારે તમે બહુ સારી રીતે ડિટેલમાં સ્ટડી કરતા હશો ત્યારે તમને એક વસ્તુ બહુ સારી રીતે જાણવા મળશે કે આપણા બોડીમાં જોવા મળતું જનીન દ્રવ્ય છે જે ડીએનએ છે, એ ડીએનએ હિસ્ટોન સાથે જોડાયેલું હોય છે. રેડી? કોની સાથે જોડાયેલું છે? હિસ્ટોન સાથે જોડાયેલું છે. અને હિસ્ટોન સાથે જોડાઈને શું બનાવે છે? હિસ્ટોન ઓક્ટોમરનું નિર્માણ કરે. કોનું નિર્માણ કરે છે? હિસ્ટોન ઓક્ટોમરનું નિર્માણ કરે છે. અને એ હિસ્ટોન ઓક્ટોમરની રચના કેવી હોય છે કે દોરીમાં પરોવેલા મણકા જેવી આવી રચનાનું નિર્માણ થાય છે. અને એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઝોમ કહેવાય છે. અને એક ન્યુક્લિયોઝોમની લંબાઈ કેટલી? તો પ્રત્યેક ન્યુક્લિયોઝોમમાં 200 બેઝ પેર આવેલા હોય છે. અને એક ડીએનએ ની લંબાઈ 3.4 એંગસ્ટ્રોમ. એના પ્રમાણે ગણવા જઈએ તો ટોટલ કેટલું થાય? 680 એંગસ્ટ્રોમ એનું શું થાય છે? લંબાઈ થાય છે. રેડી? એક આપણે ન્યુક્લિયોટાઇડ ની વાત, એક ન્યુક્લિયોટાઇડ નું કેટલું હોય? 3.4 એંગસ્ટ્રોમ. ટોટલ 10 હોય તો કેટલી થાય? 34 એંગસ્ટ્રોમ. આવી 10 ભેગી થઈને ડીએનએ નું નિર્માણ કરે છે. બીજી વાત કરવામાં આવે સિંગલ સ્ટ્રાન્ડેડ ડીએનએ, એસએસડીએનએ, કે જે બેક્ટેરિયોફેઝમાં જોવા મળે છે. સિંગલ સ્ટ્રાન્ડેડ ડીએનએ એનો મતલબ કે એક જ શૃંખલા હોય છે જે ઇર્વિન ચારગ્રાફના નિયમને ક્યારે ફોલો કરશે નહીં. બીજી વાત કરવામાં આવે કે ડીએનએ છે કોષ કેન્દ્રમાં તો જોવા મળે છે, એ સિવાય હરિતકણમાં અને કણાભસૂત્ર અને હરિતકણમાં જે વારસો આપે છે એ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ઇનહેરિટન્સ ની વાત કરવામાં આવે છે. કે એક્સ્ટ્રા એટલે વધારાનો રંગસૂત્રીય જે તમને વારસો આપે છે. કણાભસૂત્ર પણ આપે છે અને હરિતકણ પણ આપે છે. જો વાત કરવામાં આવે કે જે રિબોઝોમ જોવા મળે છે એ રિબોઝોમ બે ટાઈપના હોય છે, એક એસઈએસ અને સિત્તેરએસ. એસઈએસ કોની અંદર જોવા મળે? તો સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે, જેના બે ભાગ છે, એક લાર્જ સબયુનિટ, એક સ્મોલ સબયુનિટ. લાર્જ સબયુનિટ 60S, સ્મોલ સબયુનિટ 40S નો બનેલો હોય છે. પણ એ પણ અમુક ભાગોનો બનેલો છે. તો કયા? તો કે 5S, 5.8S, 18S અને 28S. એવી રીતે 70S છે આદિકોષ કેન્દ્રીય, હરિતકણ અને કણાભસૂત્રમાં જોવા મળે છે, જે 50S અને 30S નો બનેલો હોય છે. અને એના પણ નાના ભાગ પડે છે, 5S, 16S અને 23S. તો આ છે તમારે નીટ રિલેટેડ કેટલીક અગત્યની માહિતી જે બાયોમોલિક્યુલ્સમાં ખૂબ જ કામની હતી. આઈ હોપ કે તમને બહુ સારી રીતે સમજાવ્યું છે. નવા લેક્ચરની અંદર આપણે મળીએ. જય હિન્દ, જય ભારત.